હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ 1 સૂચકાંક. આ પ્રકરણમાં આપણો જે અભ્યાસનો મુદ્દો છે એ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો આપણે કાલે એની વ્યાખ્યા અથવા અર્થ સમજાતા કે સમાજના કોઈક વર્ગના લોકોના કોઈ એક સમયે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. આને કહેવાય. એનો અર્થ છે અથવા એની વ્યાખ્યા છે. જો એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે વ્યાખ્યા આપો, તો તમારે આ રીતે વ્યાખ્યા એની આપવાની થાય. અને આને પ્રશ્ન 3 માર્કમાં પૂછાય કે જીવન નિર્વાહ ખર્ચનો અર્થ સમજાવી તેની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ સમજાવો, તો આ એનો અર્થ છે. અર્થને સમજી લીધા પછી આપણે આગળ વધીએ છીએ. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચીએ છીએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે. ક્રમશઃ આપણે એને સમજતા જઈએ અને લખતા જઈએ, કારણ કે આ જે પ્રશ્ન છે 3 માર્કનો પ્રશ્ન છે. જો બોર્ડની પરીક્ષામાં પૂછાય તો આ 3 માર્કનો પ્રશ્ન છે, એટલે આપણે ક્રમશઃ સમજતા રહીએ. તો પહેલો મુદ્દો છે એનો હેતુ. પહેલો મુદ્દો હેતુ. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરીએ એ પહેલા એનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ કે આપણે શા માટે આ સૂચકાંકની રચના કરીએ છીએ, અથવા આ સૂચકાંકની રચના આપણે કરવાનો આપણો મુખ્ય આશય, ઉદ્દેશ શું છે. સમાજના કયા વર્ગ માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવાની છે એ પણ નક્કી કરવું જોઈએ. કારણ કે આપણા સમાજમાં મુખ્યત્વે 3 પ્રકારના લોકો વસે છે. ગરીબ વર્ગના લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે અને અમીર વર્ગના અથવા તવંગર વર્ગના લોકો છે. એમાંથી કયા વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે રચવો છે એ પણ સ્પષ્ટ હોવું જોઈએ. એટલે કે એ નક્કી કરેલું હોવું જોઈએ. એનું કારણ છે કે ગરીબ વર્ગ અને અમીર વર્ગ ના લોકોની જરૂરિયાતો અલગ અલગ છે. ગરીબ વર્ગના લોકોની જરૂરિયાત જુદી છે અને અમીર વર્ગના લોકોની જરૂરિયાત જુદી છે. માટે કયા વર્ગના લોકોની આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચવો છે એ નક્કી કરી લેવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. જો આમાં આપણે ગોટાળો કરીએ અથવા મિક્સ કરીએ તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકનો જે અંક આવે એ ખરેખર આપણને ગેરમાર્ગે દોરનારો હોય. એટલે પેલો હેતુનું ધ્યાન રાખવાનું છે. એટલે હેતુ વિશે આપણે લખી દઈએ. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના
કરતા પહેલા તેનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. પછી સમાજના કયા વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તે નક્કી હોવું જોઈએ. આ બે વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની છે. આ પહેલું. પછી બીજો હેતુ છે. આ પહેલો હેતુ આપણે પાર કર્યો, સમજ્યા. પછી બીજો મુદ્દો છે કૌટુંબિક અંદાજપત્ર તપાસ. બીજો મુદ્દો છે કૌટુંબિક અંદાજપત્ર તપાસ. કૌટુંબિક અંદાજપત્ર તપાસ. આ શું કહે છે? જો કે સમાજના જે વર્ગના લોકોનો તમારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો હોય, અને સમાજના જે વર્ગના લોકો, હવે 3 વર્ગ છે તમને ખ્યાલ છે. જે વર્ગના લોકોનો તમારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો હોય તો એ વર્ગ તો ખૂબ જ મોટો હોય. જો ગરીબ વર્ગના લોકો માટે તમારે સૂચકાંક શોધવાનો હોય, ગરીબ વર્ગના લોકો માટે સૂચકાંક શોધવાનો હોય તો ભારતમાં, આખા દેશમાં અથવા ગુજરાતમાં ગરીબ વર્ગની સંખ્યા કેવડી મોટી. કે મધ્યમ વર્ગના લોકોનો તમારે સૂચકાંક શોધવાનો હોય તો મધ્યમ વર્ગની સંખ્યા ખૂબ જ મોટી. માત્ર તવંગર વર્ગ માટે એવડી મોટી સંખ્યા ન હોય, પણ ભારત દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગમાં લગભગ 85% લોકો આવી જાય. તો જે વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો હોય એ વર્ગ મોટો હોવાથી એમાંથી યાદચ્છિક રીતે અમુક કુટુંબ પસંદ કરી અને તમારે એનો નિર્દેશ લેવાનો હોય. કારણ કે મોટા વર્ગના બધા જ કુટુંબોની તમે જાતે તપાસ કરી શકો નહીં, અથવા તપાસ કરવા ધારો તો ખૂબ જ સમય જોઈએ. એટલે તમારે શું કરવાનું છે, એમાંથી તમારે કેટલાક કુટુંબોનો યાદચ્છિક નિર્દેશ લઈ લેવાનો, અને આ નિર્દેશમાં જે કુટુંબો પસંદ થયા હોય એના જીવન નિર્વાહ ખર્ચનો, એટલે કે એના બજેટનો અભ્યાસ કરી એને જે વાપરી છે વસ્તુ, જુદી જુદી વસ્તુ, એ વસ્તુની યાદી, એનું પ્રમાણ, એનો છૂટક ભાવ વગેરે મેળવી અને કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે શોધવામાં આવે છે. આની અંદર 5 પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે. ખોરાકની વસ્તુઓ એટલે કે ખાદ્ય પદાર્થો, પછી કપડાં, પછી મકાન ભાડું, પછી બળતણ અને વીજળી અને પરચુરણ. ખોરાકની વસ્તુ એટલે ખાદ્ય પદાર્થો, એમાં અનાજ, કઠોળ, તેલ, ઘી, આ બધું આવી ગયું. તો ગરીબ વર્ગના લોકો હોય તો એ લગભગ સેમ પ્રકારનો
અનાજનો ઉપયોગ કરતા હોય, લગભગ સરખા પ્રકારના, લગભગ સરખા પ્રકારના કપડાઓ પહેરતા હોય, લગભગ એની વસાહત છે એ અલગ જ હોય, એટલે કે એના મકાનના ભાડા લગભગ સરખા જેવા હોય, વીજળી બળતણનો વપરાશ એ લગભગ સરખો હોય અને પરચુરણ ખર્ચ પણ બધો સરખો હોય. તો આ રીતે નિર્દોષ કૌટુંબિક અંદાજપત્ર દ્વારા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવામાં આવે છે. તો એને આપણે લખીએ, જે વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો હોય તે વર્ગના લોકોના કુટુંબોમાંથી યાદચ્છિક રીતે અમુક કુટુંબો પસંદ કરી તેનો નિદર્શ લેવામાં આવે છે. નિદર્શ કઈ રીતે લેવાય આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ. નિદર્શ લેવામાં આવે છે. 11મા ધોરણમાં આપણે નિદર્શ કેવી રીતે લેવાય સમષ્ટિમાંથી એ બીજા પ્રકરણમાં આપણે સમજી ગયા છીએ. બરાબર. હવે નિદર્શ લીધા પછી નિદર્શમાં પસંદ થયેલા આ કુટુંબોમાં નિદર્શમાં પસંદ થયેલા આ કુટુંબોના જીવન નિર્વાહ ખર્ચનો અભ્યાસ કરવામાં આવે છે. આ વિભાગમાં વપરાશની વસ્તુઓને 5 ભાગમાં વહેંચવામાં આવે છે. હવે આ 5 ભાગ કયા છે? જો એક પહેલો ભાગ ખોરાકની વસ્તુઓ, ખોરાકની વસ્તુ આ પહેલો ભાગ. બીજો કપડા, ત્રીજો ભાગ મકાન ભાડું, ચોથો ભાગ બળતણ અને વીજળી, અને પાંચમો ભાગ પરચુરણ. જીવન નિર્વાહ ખર્ચની રચના કરીએ ત્યારે જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ વસ્તુઓને આ રીતે 5 ભાગમાં વિભાજિત કરવામાં વહેંચવામાં આવે છે. આ 5 ભાગમાં આપણે જે પસંદ કરી છે વસ્તુઓ એમાં અલગ અલગ વસ્તુઓ પસંદ કરી હોય એનું મહત્વ કેટલું છે એ આ 5 વિભાગ ઉપરથી જાણી શકાય છે. તેથી સૂચકાંકની રચનામાં પસંદ થયેલ દરેક વસ્તુને સમૂહમાં મહત્વ અને દરેક સમૂહનું કુલ ખર્ચમાં કેટલું મહત્વ છે એ જાણી શકાય છે. બરાબર. તો આ
કૌટુંબિક અંદાજપત્રની રીત, કૌટુંબિક અંદાજપત્રનો મુદ્દો થયો, જેમાં તમારે શું કરવાનું છે, જે વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો હોય એમાંથી તમારે અમુક કુટુંબો પસંદ કરી એનો નિદર્શ લેવામાં આવે. પહેલા નિદર્શ લેવાનો. હવે નિદર્શમાં જે કુટુંબ પસંદ થયા હોય એના જીવન નિર્વાહ ખર્ચનો અભ્યાસ કરવાનો છે. અને એ કુટુંબો જે વસ્તુઓ પોતાના જીવન ગુજરાન માટે જે વસ્તુઓનો ઉપયોગ કરે છે એ વસ્તુઓને આપણે 5 ભાગમાં વહેંચીએ છીએ. આ 5 ભાગની વસ્તુઓ જે છે એમાં દરેક વસ્તુનું મહત્વ અને દરેક વિભાગનું મહત્વ આના ઉપરથી સમજી શકાય છે. ત્રીજો મુદ્દો છે ભાવ પ્રાપ્તિ. ત્રીજો મુદ્દો છે ભાવ પ્રાપ્તિ. ભાવ પ્રાપ્ત કરવાનો. તમે વસ્તુ પસંદ કરી પછી એ વસ્તુઓ છે તમે જ્યાંથી લ્યો હે એ કેટલા ભાવમાં લ્યો છો. વસ્તુ પસંદ થઈ જાય પછી એનો ભાવ પણ અંદાજપત્રમાં અગત્યનો છે. સામાન્ય રીતે જે વસ્તુ તમે પસંદ કરી છે, માનો કે તમે ઘઉં લેવા નીકળ્યા છો તો ઘઉંનો ભાવ જુદી જુદી દુકાનો ઉપર છૂટક ભાવ, જથ્થાબંધ ભાવની વાત નથી. ઘઉંનો છૂટક ભાવ જુદી જુદી દુકાનો ઉપર જુદો જુદો હોઈ શકે, થોડોક ફેરફાર હોય. તો આ ફેરફારને કારણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં ફેરફાર આવે. એટલે તમારે જે વસ્તુનો ભાવ મેળવવાનો હોય છૂટક ભાવ, એ છૂટક ભાવ સરકાર માન્ય દુકાનોએથી મેળવવાનો છે. સરકાર માન્ય જે દુકાન હોય ત્યાંથી તમારે એ ભાવ મેળવવામાં આવે છે. બરાબર. ઘણી વખત જુદી જુદી દુકાનોએથી તમે ભાવ લઈ અને એ બધા ભાવની સરેરાશને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો જે વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો હોય તે વર્ગના લોકો જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારના સૂચક ભાવ મેળવવામાં આવે. આવા ભાવ શક્ય હોય ત્યાં સુધી પ્રમાણિત કે સરકાર માન્ય દુકાનેથી મેળવવા જોઈએ. બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ મુદ્દો લખીએ. જે વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો હોય તે વર્ગના લોકો જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાંથી વસ્તુના છૂટક ભાવ મેળવવામાં આવે છે. તો આ ખાસ અગત્યનો મુદ્દો છે, ભાવ પ્રાપ્તિ. હે ભાવ પ્રાપ્તિ. તો તમારે જે વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો હોય ને એ વર્ગના લોકો જ્યાં રહેતા હોય, જે વિસ્તારમાં રહેતા હોય, જો કોઈ પણ ગામડું હોય કે સિટી હોય એમાં લગભગ લોકોના વર્ગ અનુસાર એની વસાહતો હોય. આમ લગભગ કહું છું
ક્યાંક કોઈક અપવાદ હોઈ શકે, બરાબર. તો માનો કે તમે ગરીબ વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવા ધારો છો, તો ગરીબ વર્ગના લોકો જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારમાંથી છૂટક ભાવ મેળવવાના છે, એ વિસ્તારમાંથી મેળવવાના હોય. હવે ગરીબ વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવી હોય અને તમે કોઈ અમીર વર્ગના લોકો રહેતા હોય એવી હાઈફાઈ કોલોની અથવા હાઈફાઈ સોસાયટી અથવા એવા હાઈફાઈ વિસ્તારમાં જાઓ અને ત્યાંની કોઈ દુકાનેથી તમે એ વસ્તુના છૂટક ભાવ મેળવો, તો એ ભાવ ગરીબ વર્ગના લોકોને લાગુ પડતા નથી. આ ખાસ સમજવાનું, બરાબર. હવે આ છૂટક ભાવ ક્યાંથી લેવાના? આ ભાવ સરકાર માન્ય દુકાનો, જે સરકાર માન્ય દુકાન હોય ત્યાંથી મેળવવાના છે. સરકાર માન્ય દુકાન હોય અથવા પ્રમાણિત સસ્તા અનાજની દુકાન હોય અને જેને સરકારનું પ્રમાણપત્ર આપ્યું હોય એને ત્યાંથી તમારે આ ભાવ છે એ મેળવવા જોઈએ, બરાબર. પછી વસ્તુઓની ગોઠવણી, તો એ આપણે મુદ્દો પહેલામાં લઈ લીધો છે એટલે એ કોઈ વસ્તુ નથી. ત્યાર પછી આધાર વર્ષ, ચોથો મુદ્દો છે એ આધાર વર્ષ. ચોથો મુદ્દો આધાર વર્ષ. તો આધાર વર્ષની પસંદગી તમારે કરવાની છે, બરાબર. તો આધાર વર્ષની પસંદગી કેવી કરવાની છે? તો કે આધાર વર્ષની પસંદગીમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ આપણે અગાઉ સમજી ગયા છે કે સામાન્ય રીતે જે વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો હોય એમના માટે આધાર વર્ષ તરીકે કોઈ સામાન્ય વર્ષની પસંદગી કરવામાં આવે છે અને સામાન્ય વર્ષના છૂટક ભાવને આધાર વર્ષના ભાવ તરીકે લઈ પ્રત્યેક વસ્તુના ભાવ સાપેક્ષ મેળવવામાં આવે છે, બરાબર. તો આધાર વર્ષ તરીકે સામાન્ય વર્ષ પસંદ કરવામાં આવે છે. આધાર વર્ષ તરીકે સામાન્ય વર્ષ પસંદ કરવામાં આવે છે. વસ્તુના છૂટક ભાવને તે વર્ષના વસ્તુના છૂટક ભાવને આધાર વર્ષના ભાવ તરીકે લઈ સૂચકાંક મેળવવામાં આવે છે. આ ધ્યાનમાં રાખવાનું છે. આધાર વર્ષ
સામાન્ય વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું અને તે વર્ષના વસ્તુના છૂટક ભાવને આધાર વર્ષના ભાવ તરીકે લઈ અને સૂચકાંક તમારે શોધવાનો છે. બરાબર. પછી પાંચમું છે સરેરાશ. પાંચમો મુદ્દો છે સરેરાશ. તો સરેરાશ આપણે કોને કહીશું? તો કે જુદી જુદી વસ્તુના ભાવ સાપેક્ષ પરથી એક સામાન્ય સરેરાશ શોધવાની છે. જો આપણે એવા દાખલાઓ પણ ગણ્યા હે ને કે કોઈ એક સમૂહમાં ઘઉં, ચોખા, ખાંડ, તેલ, કેરોસીન ખાદ્ય પદાર્થો આપી હોય તો એનો સામાન્ય સૂચકાંક આપણે મેળવવો છે. એને દરેકનો ભાવ સાપેક્ષ મેળવીને એક સામાન્ય ભાવ સાપેક્ષ મેળવવું જરૂરી છે. આ માટે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરવો પડે હે. હવે યોગ્ય સરેરાશ તરીકે અહીંયા ભારિત સરેરાશ લેવાની છે. ભારિત સરેરાશ લેવાની. તો આપણો પાંચમો જે મુદ્દો છે એને આપણે સમજી લઈએ. જુદી જુદી વસ્તુના જુદી જુદી વસ્તુઓના ભાવ સાપેક્ષ પરથી સામાન્ય ભાવ સાપેક્ષ આવે છે. આ સામાન્ય ભાવ સાપેક્ષ મેળવવાનો છે જેને સરેરાશ કહેવાય છે. સામાન્ય ભાવ સાપેક્ષ એટલે સરેરાશ ભાવ સાપેક્ષ. આ માટે ભારિત સરેરાશની રીત સૌથી વધારે પ્રચલિત છે. સૌથી વધારે પ્રચલિત છે. ભારિત સરેરાશની રીત આપણે અહીંયા પણ ભણી ગયા છીએ. વસ્તુના વપરાશના આધારે એને ભાગ આપી W અને સાપેક્ષ ટકાવારી ફેરફાર I સૂચકાંક ઉપરથી આપણે ભારિત સરેરાશની રીતે એના સૂચકાંકો મેળવ્યા છે એ આપણને ખબર છે. હવે પછીના જે મુદ્દાઓ છે એ અત્યારે આપણો પીરિયડ પૂરો થાય છે એટલે પછીના મુદ્દાઓ છે એને આપણે સમજી અને લખી લેશું. અહીંયા આપણો આ પીરિયડ છે એ આપણે પૂરો કરીએ છીએ. દરેક વિદ્યાર્થીઓને, ભાઈઓ બહેનોને મારી ખાસ નમ્ર વિનંતી અપીલ છે કે જે રીતના દાખલાઓ અથવા જે થિયરી હું તમને અહીંયા લખાવું છું, સમજાવું છું એ નેક્સ્ટ ડે તૈયાર હોવી જોઈએ. તરત જ આજે આ ટોપિક થયો તો આ ટોપિકની તૈયારી આટલી હોવી જોઈએ. લાસ્ટ પેજ પાસે ફિશરનો સૂચકાંક આપણે સમજી ગયા તો પાઠ્યપુસ્તકના તમામ નમૂનાના દાખલાઓ, સ્વાધ્યાયના તમામ દાખલાઓ અને પૂર્ણાંક સ્વાધ્યાય એક જે છે એમાં વિભાગ E અને F માં લાસ્ટ પેજ પાસે ફિશરના સૂચકાંક શોધવાના દાખલાઓ ઘણા આપ્યા છે પ્રેક્ટિસ માટે. તો એ આપણે ગણીને રફ નોટમાં કમ્પ્લીટ કરી લેવાના છે. નોટ સાથે સાથે બનાવતી જવાની છે, પણ આ પૂરું થાય બધું થિયરિકલ અને 1.4 પછી તમે સ્વાધ્યાય 1 લખશો એટલે રફ નોટમાં એ ગણી લેવાના. જેટલું તમે સાથે કામ કરશો એટલું બર્ડન નહીં થાય, બાકી તમને ભારરૂપ આ થશે. આ બધું તમને ભારરૂપ, બોજારૂપ થશે. પછી સ્કૂલ શરૂ થશે એટલે તમારે એ કમ્પ્લીટ કરવાનું જ છે. એમની હું તમને નહીં કરો તો ટેસ્ટ લઈશ ને, નહીં ટેસ્ટમાં નહીં તમે દાખલો સાચો ગણી શકો તો હું એક દાખલો 10-10 વખત લખવા પણ આપીશ.
એટલે એની ગંભીરતાને સમજજો, બરાબર. પછી હોમવર્ક વધારે થાય ને આમ થાય તેમ થાય એ કોઈ બાનું એ 12મા ધોરણમાં ચલાવી લેવામાં આવશે નહીં. એટલે દરેક વિદ્યાર્થીએ આ ખાસ કાળજી રાખવાની છે. અત્યાર સુધી ચાલેલ અભ્યાસક્રમને આપણે રોજે રોજ કમ્પ્લીટ કરી નાખવાનો છે. હજી જે વિદ્યાર્થીઓ ન જાગ્યા હોય એ જાગી જજો અને કરવા માંડજો કામ. અહીંયા આપણો આ પીરિયડ આપણે પૂર્ણ કરીએ છીએ. આપ સૌ